માળિયાડીનામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ત્યાં બાન અને શાન સાથે પ્રજાસત્તાક પર્વનું ભવ્ય આયોજન કરાયું હતું. માળિયાડીનામાં રાષ્ટ્રપ્રેમની મહેક સાથે પર્વ ઉજવાયું હતું. કાતરાસા પ્રાથમિક શાળાનું લોકાર્પણ રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવ દરેક શાળાના દેશભક્તિ કાર્યક્રમમાં યોજાયા હતા. વિદ્યાર્થીઓએ પ્રેરણાત્મક પ્રદર્શન સાથે રાષ્ટ્ર ગૌરવ ઉજાગર કર્યું હતું. પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આગેવાનોએ વિજેતા વિદ્યાર્થીઓને સીલ તેમજ પ્રમાણપત્રોથી સન્માનિત કર્યા હતા. સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યું હતું. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશનમાં ધ્વજવંદન યોજાયું હતું. વિભાગીય શાળાઓમાં ખાસ કાર્યક્રમો ગિરનાર હાઈસ્કૂલ, કાતરાસા પ્રાથમિક શાળા અને સરકારી હાઈસ્કૂલમાં ધામધૂમથી ઉત્સવની ઉજવણી કરાઈ હતી. શહીદોને શ્રદ્ધાંજલિ તેમજ દેશભક્તિ ગીતો, રાષ્ટ્રગીત સાથે શહીદ વીરોને યાદ કરવામાં આવ્યા હતા. કાતરાસામાં ધ્વજવંદન ભાજપના પ્રદેશ આગેવાન લક્ષ્મણસિંહ યાદવે રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશભક્તિને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દીકરીઓ તલવાર ફેરવી મહાનુભાવોનું ઉપસ્થિત ગ્રામજનોનું દિલ જીત્યું હતું. આગેવાનો અને કાર્યકરોએ અલગ અલગ સ્થળે ધ્વજવંદન કર્યું હતું. બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જે કે ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના.